ભાવનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ડુપ્લિકેટ 500ની દરની નોટો સાથે બે શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતા અને ડુપ્લિકેટ નોટો આપનાર શખ્સનું નામ ખુલતા કુલ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ત્રીજા શખ્સને પણ આજે ઝડપી લેવામાં આવ્યો. ભાવનગર પોલીસે ઋતુરાજ એવી સ્કૂલની દિવાલે ઉભેલા અને નવાપરા વિસ્તારમાં રહેતા શાહરૂખ સાબિરભાઈ મહિડા, નદીમભાઈ હારૂનભાઈ ડેરિયા નામના બંને વ્યક્તિઓ પાસેથી 500ના દરની ડુપ્લિકેટ 1818 નંગ નોટો કબજે કરી ઝડપી લઈ તેની પૂછપરછ કરતા વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા શાહનવાઝે આપેલ હોવાનું જણાવ્યું હતું, જેથી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં શાહરૂખ સાબિરભાઈ મહિડા, નદીમભાઈ હારૂનભાઈ ડેરિયા અને શાહનવાઝ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ શાહનવાઝને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને જેને આજે ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.